નમસ્કાર મિત્રો, એજ્યુકેશન ટ્રેન્ડ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 7ની જે વિજ્ઞાન વિષયની જાન્યુઆરી મહિનામાં લેવાનારી એકમ કસોટી છે તેના મોડલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો મિત્રો, વિડીયોને પૂરો જુઓ એવી વિનંતી, અને જો તમે આપણી આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલું બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને મિત્રો બીજા જે મોડલ પેપર છે તે તમામ મોડલ પેપરના સોલ્યુશન તમને આ ચેનલ પર સૌથી પ્રથમ મળી શકશે, જેના કારણે મિત્રો તમે જાન્યુઆરી મહિનામાં લેવાનારી એકમ કસોટી છે તેનું સરળતાથી સોલ્યુશન કરી શકશો। તો મિત્રો, જોઈએ ધોરણ 7ની વિજ્ઞાન વિષયની જાન્યુઆરી મહિનામાં લેવાનારી એકમ કસોટીના મોડેલ પેપરનું સંપૂર્ણ વિગતવાર સોલ્યુશન। તો મિત્રો, જોઈએ ધોરણ 7ની વિજ્ઞાન વિષયની જાન્યુઆરી મહિનામાં લેવાનારી એકમ કસોટીના મોડેલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન। તો મિત્રો, આ સોલ્યુશનના કુલ ગુણ 25 માર્ક્સ છે અને આ પેપર લખવાનો સમયગાળો મિત્રો 1 કલાકનો રહેશે। તો પ્રશ્ન નંબર 1 છે કે નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો। તો મિત્રો, અહીંયા કેટલાક પ્રશ્નો આપેલા છે જેના જવાબો લખવાના રહેશે અને મિત્રો તેના કુલ ગુણ 5 માર્ક્સ છે। તો પ્રથમ પ્રશ્ન જોઈએ કે યીસ્ટ શ્વસન કરે ત્યારે એ પ્રક્રિયા દરમિયાન શું બને છે। તો મિત્રો, જ્યારે યીસ્ટ શ્વસન કરે છે ત્યારે શું બને છે? આલ્કોહોલ બને છે, તેથી તેનો જવાબ આવશે સી। તો મિત્રો, આનો સાચો જવાબ છે સી, આલ્કોહોલ। તો બીજો પ્રશ્ન જોઈએ કે સજીવોમાં રહેલા નાના સૂક્ષ્મદર્શી એકમો ખાલી જગ્યા કહેવાય છે। તો મિત્રો, સજીવોમાં રહેલા નાના સૂક્ષ્મદર્શી એકમોને શું કહેવાય છે? કોષો તરીકે ઓળખવામાં આવે છે। તો આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 3, હિમોગ્લોબિનની હાજરીને લીધે રુધિરનો રંગ ખાલી જગ્યા હોય છે। તો મિત્રો, હિમોગ્લોબિનની હાજરીના લીધે રુધિરનો રંગ કેવો હોય છે? લાલ। તો આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 4, બીજાણુ કેવું કવચ ધરાવે છે? તો મિત્રો, બીજાણુ એ સખત અને રક્ષણાત્મક કવચ ધરાવે છે, તેથી તેનો જવાબ આવશે એ, સખત અને રક્ષણાત્મક। આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 5, તંદુરસ્ત વ્યક્તિનું હૃદય 1 મિનિટમાં ખાલી જગ્યા ધબકારા કરે છે। તો મિત્રો, તંદુરસ્ત વ્યક્તિનું હૃદય 1 મિનિટની અંદર સામાન્ય રીતે 72 ધબકારા કરે છે, તેથી તેનો જવાબ આવશે 72। તો આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના જવાબો આપો। તો મિત્રો, અહીંયા કેટલાક પ્રશ્નો આપેલા છે જેના જવાબો લખવાના છે। પ્રથમ પ્રશ્ન જોઈએ કે પાણીમાં શ્વાસોશ્વાસ જણાવો। તો મિત્રો, પાણીની અંદર શ્વાસોશ્વાસ વિશે તમારે ટૂંક નોંધ લખવાની છે, એટલે આ રીતે તમે જવાબ લખી શકો છો અને મિત્રો એના કુલ ગુણ 2 માર્ક્સ રહેશે। તો મિત્રો, એનો જવાબ જોઈએ કે ઘણા સજીવો પાણીની અંદર જીવે છે, તેઓ પાણીની અંદર શ્વાસ લે છે અને માછલીમાં ઝાલરો પાણીમાં ઓગાળેલા ઓક્સિજન દ્વારા શ્વસનમાં મદદ કરે છે અને ઝાલરો એ બહારની તરફ નીકળેલી ત્વચા છે। આ ઉપરાંત ઝાલરો એ રુધિરવાહિનીઓથી સંકળાયેલી હોય છે, જેનાથી વાત વિનિમય થાય છે। અને બીજો પ્રશ્ન આપેલો છે કે પાણી અને ખનિજ તત્વોનું વહન જણાવો। તો મિત્રો, અહીંયા તમારે પાણી અને ખનિજ તત્વોના વહન વિશે માહિતી આપવાની છે, તો તેના કુલ ગુણ 2 માર્ક્સ છે। તો મિત્રો, એનો જવાબ જોઈએ કે વનસ્પતિ મૂળ દ્વારા પાણી અને ખનિજ ક્ષારોનું વહન કરે છે, મૂળરોમ ધરાવે છે। આ ઉપરાંત મૂળરોમ એ પાણી અને પાણીમાં દ્રાવ્ય ખનિજ ક્ષારોના શોષણ માટે મૂળની સપાટીમાં વધારો કરે છે। તો આગળનો જવાબ એનો મુદ્દો જોઈએ કે જમીનમાં કણો વચ્ચે રહેલું પાણી એ મૂળરોમના સંપર્કમાં હોય છે। આ ઉપરાંત ત્રીજો પ્રશ્ન છે કે શું વનસ્પતિ જમીનમાંથી પાણી અને પોષક તત્વોનું શોષણ કરે છે, હા કે ના? તો મિત્રો, જો વનસ્પતિ જમીનમાંથી પાણી અને પોષક તત્વોનું શોષણ કરતી હોય તો તેનો જવાબ હા લખવાનો રહેશે, અને ના કરતી હોય તો તેનો જવાબ ના લખવાનો રહેશે। તો મિત્રો, એનો સાચો જવાબ આવે છે હા, કારણ કે વનસ્પતિ એ પાણી અને પોષક તત્વોનું જમીનમાંથી શોષણ કરે છે। આ ઉપરાંત પ્રશ્ન નંબર 3 જોઈએ કે નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપો। તો મિત્રો, પ્રશ્ન નંબર 3ની અંદર કેટલાક પ્રશ્નો આપેલા છે જેના માંગ્યા મુજબ જવાબો લખવાના રહેશે અને પ્રશ્ન નંબર 3નો પ્રથમ પ્રશ્ન આપેલો છે કે ફળ અને બીજ નિર્માણ જણાવો। તો મિત્રો, ફળ અને બીજ નિર્માણ જણાવો એ પ્રશ્નના કુલ ગુણ 2 માર્ક્સ રહેશે। તો મિત્રો, એનો સાચો જવાબ જોઈએ કે ફલન પછી અંડાશય ફળમાં પરિણમે છે અને પુષ્પના બીજા ભાગો ખરી પડે છે। તો મિત્રો, ફળ એ પાકી ગયેલું અંડાશય છે, અંડકોમાંથી બીજ નિર્માણ પામે છે, બીજ રક્ષણાત્મક બીજાવરણમાં ભ્રૂણ ધરાવે છે। આ ઉપરાંત આગળનો જે મુદ્દો જોઈએ કે કેટલાક ફળો માંસાલ અને રસાળ હોય છે, જેવા કે કેરી અને સફરજન તેમજ નારંગી। આ ઉપરાંત કેટલાક ફળો કડક હોય છે, જેવા કે બદામ અને અખરોટ। તો આગળનો જે પ્રશ્ન આપેલો છે, પ્રશ્ન નંબર 2 જોઈએ કે સમય તથા ઝડપના એકમો વિશે સમજાવો। તો મિત્રો, તમારે અહીંયા સમય અને ઝડપના એકમો વિશે વિસ્તૃતની અંદર માહિતી આપવાની છે। તો મિત્રો, એનો જવાબ જોઈએ કે સમયનો મૂળભૂત એકમ સેકન્ડ છે, તેને એસ સંજ્ઞા વડે દર્શાવાય છે, જ્યારે સમયના મોટા એકમો મિનિટ અને કલાક છે। ઝડપ એ મિત્રો અંતરભાગ્યા સમય હોવાથી તેનો મૂળભૂત એકમ મીટર પ્રતિ સેકન્ડ છે, તેને મીટર પ્રતિ મિનિટ અથવા કિલોમીટર પ્રતિ કલાક જેવા એકમો વડે પણ દર્શાવી શકાય। તો મિત્રો, બધા એકમોની સંજ્ઞાઓ એકવચનમાં જ લખાય છે। તો મિત્રો, વિડીયોની અંદર તમને સંપૂર્ણ રીતે જવાબ આપેલો છે, જે તમે જોઈ અને લખી શકો છો। તો આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના જવાબો આપો। તો મિત્રો, અહીંયા વ્યાખ્યાઓ તમારે લખવાની રહેશે। તો કેટલાક અહીંયા શબ્દો આપેલા છે તેની વ્યાખ્યાઓ લખવાની છે, જેમ કે પરાગનયન, ફલિતાંડ। તો મિત્રો, પરાગનયનની વ્યાખ્યા જોઈએ કે પરાગાશયમાંથી પરાગરજનું પરાગાસન તરફનું વહન પરાગનયન તરીકે ઓળખાય છે।
તો આગળનું જે બીજા નંબરની વ્યાખ્યા જોઈએ ફલિતાંડ. તો મિત્રો ફલિતાંડની વ્યાખ્યા આ રીતે તમે લખી શકો છો કે જન્યુઓના સંયુગ્મનથી રચાતા કોષોને ફલિતાંડ કહે છે. તો ત્રીજું છે પેશી. તો મિત્રો પેશીની વ્યાખ્યા આ રીતે લખી શકાય કે સજીવોમાં કોષોના ચોક્કસ પ્રકારના કાર્ય કરવા માટે એકઠા થાય છે. તો મિત્રો સજીવોની અંદર કોષોનો સમૂહ ચોક્કસ કાર્ય કરવા માટે એકઠો થાય છે, જેને પેશી તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત ઉરોદર પટલની વ્યાખ્યા જોઈએ તો મિત્રો ઉરોદર પટલ એટલે શું? તો ઉરોદર પટલ એટલે કે એક મોટા પડદા જેવી રચના, જેને ઉરોદર પટલ તરીકે ઓળખવામાં આવે છે. તો આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 2, ઝડપનો મૂળભૂત એકમ જણાવો. તો મિત્રો અહીંયા આપણે ઝડપનો મૂળભૂત એકમ લખવાનો છે. તો ઝડપ એ અંતરભાગીય સમય હોવાથી તેનો મૂળભૂત એકમ મીટર પ્રતિ સેકન્ડ છે. તેને મીટર પ્રતિ મિનિટ અથવા કિલોમીટર પ્રતિ કલાક વડે પણ દર્શાવી શકાય છે. તો મિત્રો આ પ્રશ્નના કુલ ગુણ 1 માર્ક્સ રહેશે. તો આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5નો આપેલો છે કે પુષ્પમાં થતું પરાગનયન સમજાવો. તો મિત્રો અહીંયા તમારે પુષ્પમાં થતું જે પરાગનયન હોય છે તેના વિશે વિસ્તૃતમાં માહિતી આપવાની છે. અને મિત્રો આ પ્રશ્નના કુલ ગુણ 3 માર્ક્સ છે. તો એનો જવાબ જોઈએ કે સામાન્ય રીતે પરાગરજ સખત અને રક્ષણાત્મક કવચ ધરાવે છે. તેને સુકાઈ જતા અટકાવે છે અને પરાગરજ હલકી હોવાના કારણે તે સરળતાથી પવન અથવા પાણી દ્વારા વહન પામે છે. આ ઉપરાંત જોઈએ કે જીવજંતુઓ પુષ્પની મુલાકાત લે છે અને તેઓના શરીર પર પરાગરજ લઈને જાય છે, અને કેટલીક પરાગરજ તે જ પ્રકારના પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય છે. આ ઉપરાંત બીજો મુદ્દો આપેલો છે કે પરાગાશયમાંથી પરાગરજનું પરાગાસન તરફનું વહન પરાગનયન કહેવાય. તો મિત્રો પરાગનયનની વ્યાખ્યા જોઈ શકો છો. તો મિત્રો હવે જોઈએ કે મુખ્યત્વે તો મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5નો બ આપેલું છે કે જારક શ્વસન અને અજારક શ્વસન વિશે ટૂંકમાં માહિતી આપો. તો મિત્રો અહીંયા જારક શ્વસન અને અજારક શ્વસન વિશે ટૂંકમાં માહિતી આપવાની છે. તો જારક શ્વસન એટલે શું જોઈએ? તો મિત્રો જારક શ્વસન એટલે જ્યારે ઓક્સિજનની મદદથી ગ્લુકોઝનું વિઘટન થાય છે તેને જારક શ્વસન તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો હવે અજારક શ્વસન એટલે શું તેના વિશે માહિતી મેળવીએ. તો ખોરાક ઓક્સિજનની મદદ વિના પણ તૂટે છે, તેને અજારક શ્વસન તરીકે ઓળખવામાં આવે છે. તો આગળ જોઈએ કે ઓક્સિજનની ગેરહાજરીમાં ગ્લુકોઝ, આલ્કોહોલ અને કાર્બન ડાયોક્સાઇડમાં નીચે મુજબ રૂપાંતરણ પામે છે. તો મિત્રો અહીંયા તમને રાસાયણિક પ્રક્રિયા આપેલી છે, જે તમે વિડીયોને પોઝ કરી અને જોઈ શકો છો, અથવા વિડીયોનો સ્ક્રીનશોટ લઈ અને લખી શકો છો. તો મિત્રો આ હતું તમારું ધોરણ 7ની વિજ્ઞાન વિષયની એકમ કસોટીના મોડેલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન. તો મિત્રો આજના વિડીયોની અંદર તમને મોડેલ પેપરના સોલ્યુશન વિશે સંપૂર્ણ રીતે ખ્યાલ આવી ગયો હશે. તો મિત્રો આજનો જો વિડીયો તમને પસંદ આવ્યો હોય અને આવી જ રીતે તમે તમામ ધોરણના સોલ્યુશનના વિડીયો મેળવવા માંગતા હોવ તો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલું બેલ આઇકન દબાવી દેજો. અને હા મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરવું બિલકુલ ફ્રી છે, તો તમે અત્યારે જ લાલ બટન દબાવી અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવી દેજો. અને હા મિત્રો, આ વિડીયોને તમારા મિત્રો સુધી જરૂરથી શેર કરજો, જેથી કરીને એમને પણ એકમ કસોટીના મોડેલ પેપર વિશે માહિતી મળી શકે અને જેના કારણે તેઓ જાન્યુઆરી મહિનામાં લેવાનારી એકમ કસોટીની અંદર સારા એવા માર્ક્સ મેળવી શકે. તો મિત્રો ફરી મળીશું.